નમો દ્વૈ સૌહરિહંતાનમ નમો દ્વૈ સૌદાનમ નમો દ્વૈ સૌઆયર્યાન નમો દ્વૈ સૌજાયાનમ નમો દ્વૈ સૌત્રિકાળવતી સાવનમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાનયો મંગલમ કુટુંબોની મંગલમ કુંકુંડાર્યો જૈન્દ્રમો સુમંગલમ નમઃ સમય સાગાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વવા વિભાવ નિર્ધનિદાતા. નિયમસાર ભગવાન કુંકુંદાચાર્ય રચિત નિયમસાર તથા મુનિવર પદ્મપ્રભુમલધારી દેવ રચિત તાત્પર્યવૃત્તિ ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં ચોથો અધિકાર વ્યવહાર ચારિત્રનો અધિકાર. એની ગાથા 72 પછીથી મુનિરાજ પદ્મપ્રભુમલધારી દેવે 3 કળશ લખ્યા છે અને એ 3 કળશ પૈકી આપણે કળશ 101 એટલે પહેલો કળશ કર્યો છે અને હવે આજે આગળ બીજો અને ત્રીજો કળશ એટલે કે 102 અને 103 એ બંને કળશ આજે કરીશું. જો 72મી ગાથા પછીના આ 3 કળશ છે. 72મી ગાથામાં સિદ્ધ ભગવાનના સ્વરૂપનું વર્ણન કરવામાં આવ્યું. તો સિદ્ધ ભગવાનનું સ્વરૂપ કેવું? સિદ્ધ ભગવાનના સ્વરૂપને વિશે 72મી ગાથામાં 5 વાત કરી. પહેલી વાત એ કરી કે એમણે 8 કર્મના બંધને નષ્ટ કરેલ છે અને એ 8 કર્મના બંધને કઈ રીતે નષ્ટ કરેલ છે એની અંદર ઘણી વાત કરી દીધી. એમાં તો એમ કહી દીધું કે નિરવશેષપણે અંતર્મુખાકાર ધ્યાન ધ્યેયના વિકલ્પ રહિત નિશ્ચય પરમ શુક્લ ધ્યાનના બળથી એમણે 8 કર્મને નષ્ટ કરેલ છે. એટલે નિશ્ચય પરમ શુક્લ ધ્યાનના બળથી એમણે 8 કર્મના બંધને નષ્ટ કરેલ છે. અને એમાં આપણે એ વાત પણ સમજ્યા કે શુક્લ ધ્યાન ક્યારે પ્રગટે. શુક્લ ધ્યાન તો 4 છે અને તેમાં 7મા ગુણસ્થાનના બીજા ભાગ પછીથી શ્રેણી ચડે તો 8મા ગુણસ્થાને પહેલું શુક્લ ધ્યાન હોય છે, 12મા ગુણસ્થાને બીજું શુક્લ ધ્યાન હોય છે અને તે પછીના જે ત્રીજું અને ચોથું શુક્લ ધ્યાન છે એ તો કેવળીને હોય છે. એટલે કે 13મા ગુણસ્થાને જયારે આયુષ્ય અંતર્મુહૂર્ત બાકી રહ્યું હોય ત્યારે અને પછી 14મા ગુણસ્થાને ચોથું શુક્લ ધ્યાન. એટલે આ 4 શુક્લ ધ્યાનની અપેક્ષાથી જો આપણે વિચાર કરીએ તો આપણને એ વાત સ્પષ્ટ થઈ જાય છે કે 8 કર્મનો ક્ષય તો પ્રભુએ આ રીતે જ કર્યો છે. આખો પુરુષાર્થ તો એમ જ છે. કેમ કે 12મા ગુણસ્થાને કસાય રહિત દશા થાય છે. 12મા ગુણસ્થાને કસાય રહિત દશા થાય છે અને ઘાતી કર્મોનો નાશ થાય છે. 4 ઘાતી કર્મોનો નાશ થાય છે અને પછી 13મા ગુણસ્થાનની દશા આવે છે કે ત્યારે માત્ર અઘાતી કર્મ બાકી રહ્યા છે. એટલે આ શુક્લ ધ્યાન 8મા ગુણસ્થાનથી શરૂ થયું ત્યાર પછીથી જ આ તો બન્યું છે ને. અને પછી 13મા ગુણસ્થાન અને 14મા ગુણસ્થાને ત્રીજું અને ચોથું શુક્લ ધ્યાન થાય તે પછીથી અઘાતી કર્મ પણ રહેતા નથી. 14મા ગુણસ્થાને જે દશા થાય છે તે પછીથી એક સમયમાં સીધી શિલા ઉપર બિરાજી જાય છે. 13મા ગુણસ્થાને યોગ સહિત છે તેથી સહયોગી કેવળી છે અને પછી 14મા ગુણસ્થાને તો યોગ પણ રહેતો નથી એટલે અયોગી કેવળી એવી દશા થાય છે. અયોગી થાય છે. 13મા ગુણસ્થાને સહયોગી છે એટલે યોગ હતો, શરીર સાથેનો યોગ હતો. 14મે પછી એ યોગ પણ છૂટી જાય છે. એટલે એ બધું થયું છે કઈ રીતે એનો વિચાર કરીએ તો આપણને સ્પષ્ટ ખ્યાલ આવે છે કે આ વાત બરાબર છે. પરમ શુક્લ ધ્યાનના બળથી જ 8 કર્મનો ક્ષય થયો છે. તો એ પહેલી વાત જે સમજાવી એની સાથે આખો એમનો પુરુષાર્થ સમજાવી દીધો સિદ્ધ ભગવાનનો. અને ત્યાર પછીથી બીજી વાત એ રીતે લીધી કે આ જે ગુણ પ્રગટ થયા એમને 8 ગુણ પ્રગટ થાય છે. તો ક્ષાયિક સમ્યક્વાદી 8 ગુણો જે પ્રગટ થયા છે એ ગુણોથી એ તુષ્ટ છે
ત્રીજી વાત એમ લીધી કે વિશિષ્ટ ગુણોના આધાર હોવાથી એ પરમ છે. પરમ છે એટલે કે બહિર્તત્વ, અંતઃતત્વ અને પરમ તત્વ. તો એમાં સિદ્ધ ભગવાન તો હવે પરમ તત્વરૂપ છે, એટલે એ ત્રણ સ્વરૂપોમાં અંત એ હવે પરમ તત્વરૂપ છે. અને ચોથી વાત એ લીધી કે એ લોકાકાશના અગ્રસ્થાન ઉપર બિરાજમાન થાય છે, ત્યાં સ્થિત થાય છે. અને એમાં પછી વ્યવહારથી એવી વાત આવે કે ધર્માસ્તિકાએ અલોકાકાશમાં નથી એટલે વધારે આગળ ગતિ થતી નથી. પણ ખરેખર તો એમ છે કે આ લોકનું દ્રવ્ય છે, જે સિદ્ધ ભગવાન થયા તે લોકનું દ્રવ્ય છે, એટલે લોકાકાશના અંત સુધી એના અગ્રસ્થાન સુધી જ રહે છે. એટલે અલોકાકાશમાં આ દ્રવ્ય એટલે કે સિદ્ધ ભગવાનનો આત્મા ગતિ કરીને જતો નથી. અને પછી પાંચમી વાત એ લીધી કે આ જે પર્યાય પ્રગટ થઈ, સિદ્ધની પર્યાય જે પ્રગટ થઈ, એ પૂર્વે કદી થયેલી ન હતી એવી અભૂતપૂર્વ પર્યાય છે. એટલે વ્યવહારથી અભૂતપૂર્વ પર્યાયમાંથી ચ્યુત થવાનો અભાવ હોવાને લીધે નિત્ય છે. વ્યવહારથી એમ કહેવાય કે આ જે પર્યાય છે એમાંથી હવે ચ્યુત થવાના નથી, એટલે એ પર્યાય કાયમ રહેવાની છે. સિદ્ધની પર્યાય હવે બદલાવાની નથી, એટલે નિત્ય છે. પહેલી વાત તો એ સમજ્યા. હવે સિદ્ધની પર્યાય મટી અને ફરી પાછી સંસારી પર્યાય થઈ જાય એમ તો બનવાનું નથી. હવે સિદ્ધ પર્યાય જ રહેવાની છે. હવે ચાર ગતિની કોઈ બીજી અન્ય પર્યાયો થવાની નથી, એટલે એ નિત્યપૂર્ણ છે. અને એને વ્યવહારથી શા માટે કહ્યું? પ્રશ્ન એ થાય ઘણાને કે હા, અભૂતપૂર્વ આવી પર્યાય પ્રગટ થઈ છે, હવે એ સિદ્ધની પર્યાય જવાની નથી, એ નિત્ય રહેવાની છે, એ શાશ્વત રહેવાની છે. તે છતાંય એ પર્યાયને વ્યવહારથી એમ શા માટે કહ્યું? તો ત્યાં ગુરુદેવે એ વાત સ્પષ્ટ કરી કે આ જે પર્યાય જે છે એ પર્યાય દ્વારા એમ તો સમજાયું કે એ પોતે હવે એવી જ પર્યાય સિદ્ધની પર્યાય રૂપે જ પરિણમી રહ્યા છે. પણ એ પર્યાય છે એ પણ એમાં પણ ખરેખર તો બદલાવ છે, સમયે સમયે એ બદલાવ છે. જે સિદ્ધની પર્યાય છે એ એક સમયની જે પર્યાય છે એના પછી બીજા સમયની એવી સિદ્ધની પર્યાય થાય, એના પછી ત્રીજા સમયે પણ એવી ને એવી પર્યાય થાય, તે છતાંય એમાં બદલાવ છે. તો શું બદલાવ છે? તો કે સિદ્ધના કેવળ જ્ઞાનની અંદર, એમના જ્ઞાનમાં જગતના બધા જ પદાર્થો દેખાય છે, જણાય છે, જ્ઞેય માત્ર એમાં જણાય છે. એટલે બધા જ પદાર્થોની ત્રણેય કાળની પર્યાય એમાં પ્રતિબિંબિત થાય છે. હવે એ પ્રતિબિંબિત થાય છે તો એ જે સમયે પ્રતિબિંબિત થાય છે તો તે વર્તમાનવત તે સમયે જેમ છે જગત આખાના બધા જ પદાર્થોની પર્યાય એ રીતે તેમાં પ્રતિબિંબિત થાય છે. હવે બીજા સમયે જગતના બધા જ પદાર્થોની પર્યાય તો બદલાઈ છે, તો એ બીજા સમયે સિદ્ધ ભગવાનના જ્ઞાનમાં એવી રીતે પ્રતિબિંબિત થાય છે. એટલે જે એમનું જ્ઞાન છે, કેવળ જ્ઞાન છે, એ કેવળ જ્ઞાનની અંદર પણ દરેક સમયે બદલાવ છે. એટલે સિદ્ધ ભગવાનની એ પર્યાયમાં બદલાવ છે. એટલે અપેક્ષાથી ગુરુદેવે એ વાત પણ કહી કે આ અપેક્ષાએ ખરેખર તો બદલાવ છે, સિદ્ધની પર્યાય પણ બદલાય છે. એટલે આ વ્યવહારથી એમ કહેવામાં આવ્યું કે સિદ્ધની પર્યાય નિત્ય છે, તે વ્યવહારથી છે, એટલે કે ખરેખર તો એમાં પણ બદલાવ આવે છે. તો આ બધી વાત આપણે એમાંથી સમજ્યા. અને તે પછીથી આપણે કળશ 101 નો અધ્યાય કર્યો અને એમાં બે વાત આવી. પહેલી વાત, વ્યવહાર નયથી જ્ઞાનપુંજ એવા તે સિદ્ધ ભગવાન ત્રિભુવન શિખરની ટોચના ચૈતન્ય ઘનરૂપ નક્કર ચૂડામણી છે. એટલે કે સિદ્ધ ભગવાન સિદ્ધશિલા ઉપર, લોકાકાશના અગ્રસ્થાન ઉપર એ ત્યાં બિરાજમાન છે. કેમ જે કહ્યું એ વ્યવહાર નયથી કહ્યું. સિદ્ધ ભગવાન સિદ્ધશિલા ઉપર એટલે કે લોકના અગ્રસ્થાને બિરાજમાન છે એમ જે કહ્યું એ વ્યવહાર નયથી કહ્યું.
અને નિશ્ચયથી શું કહ્યું? તો નિશ્ચયથી એમ કહ્યું કે સિદ્ધ ભગવાન તો પોતે પોતાના સ્વરૂપમાં વસે છે, એ તો પોતાના સ્વરૂપમાં જ વિરાજમાન છે. જે બહારમાં એમ કહ્યું કે સિદ્ધ શિલા ઉપર બિરાજમાન છે, લોકના અગ્રસ્થાન ઉપર બિરાજમાન છે, અને ત્યાં એ ચુડામણી એટલે શિખામણી કલગીના રત્ન સમાન એ શોભાયમાન છે, તો એ તો વ્યવહારથી વાત થઈ. કેમ કે લોકાકાશના જે પ્રદેશને વિશે સિદ્ધ ભગવાનનો આત્મા રહ્યો છે એની વાત કરી, પણ એ લોકાકાશના એ પ્રદેશમાં સિદ્ધ ભગવાનનો આત્મા એકરૂપ થતો નથી, એમાં પેસતો નથી. લોકાકાશના પ્રદેશ અને સિદ્ધ ભગવાનના આત્માના પ્રદેશ કઈ મળી જતા નથી, એકરૂપ થતા નથી. ખરેખર તો સિદ્ધ ભગવાનનો આત્મા અને એ આત્માના પ્રદેશો એ લોકાકાશના પ્રદેશથી તદ્દન ભિન્ન જુદા જ રહે છે. એટલે જયારે એમ કહીએ કે લોકાકાશના અગ્રસ્થાન ઉપર સિદ્ધ ભગવાન બિરાજમાન છે એમ જયારે કહીએ તો ખરેખર એ વ્યવહાર નહીંથી જ કહેવાય, નિશ્ચયથી કહેવાય નહીં. નિશ્ચયથી તો પ્રભુ પોતાના આત્મ પ્રદેશોમાં જ સ્થિત છે, પોતાના આત્મ પ્રદેશોમાં જ બિરાજમાન છે. એટલે નિશ્ચયથી એમ કહ્યું કે તે દેવ સહજ પરમ ચૈતન્ય ચિંતામણી સ્વરૂપ નિત્ય શુદ્ધ નિજ રૂપમાં જ વસે છે. એટલે આમાં વ્યવહારથી અને નિશ્ચયથી પ્રભુ ક્યાં વસ્યા છે એની વાત કહી. વ્યવહારથી સિદ્ધ શિલા ઉપર બિરાજમાન છે ત્યાં વસ્યા છે, અને નિશ્ચયથી પોતાના સ્વરૂપમાં વસ્યા છે એ વાત કરી. અને હવે આજે આપણે આગળ બીજો કળશ લઈએ, 102. નિત્વાસ્તાન સર્વદોષાન ત્રિભુવન શિખરે ये સ્થિતા દેહ મુક્તા તાન સર્વાન સિદ્ધિ સિદ્ધૈ નિરૂપમ વિશદ જ્ઞાન શક્તિ યુક્તાન સિદ્ધાન નષ્ટ અષ્ટકર્મ પ્રકૃતિ સમુદાયન નિત્ય શુદ્ધા અનંતા અવ્યાબાધાન મામી ત્રિભુવન તિલકાન સિદ્ધિ સમંતી નિશાન. કળશ 102 ના અર્થમાં કહે છે કે જેઓ સર્વ દોષોને નષ્ટ કરીને દેહ મુક્ત થઈને, જેઓ સર્વ દોષોને નષ્ટ કરીને દેહ મુક્ત થઈને ત્રિભુવન શિખરે સ્થિત છે. બીજું, જેઓ નિરૂપમ વિશદ, નિરૂપમ એટલે જેને કોઈ ઉપમા ન આપી શકાય તે નિરૂપમ, એટલે જેઓ નિરૂપમ વિશદ એટલે નિર્મળ શુદ્ધ જ્ઞાન દર્શન શક્તિથી યુક્ત છે. ત્રીજું, જેમણે 8 કર્મની પ્રકૃતિના સમુદાયને નષ્ટ કર્યો છે. ચોથું, જેઓ નિત્ય શુદ્ધ છે. પાંચમું, જેઓ અનંત છે. છઠ્ઠું, જેઓ અવ્યાબાદ છે. સાતમું, 3 લોકમાં પ્રધાન છે. અને 8મું, મુક્તિ સુંદરીના સ્વામી છે. તે સર્વ સિદ્ધોને સિદ્ધિની પ્રાપ્તિ અર્થે હું નમું છું, નમસ્કાર કરું છું. પ્રભુનું સ્વરૂપ દર્શાવ્યું અને પછી એમને નમસ્કાર કરવાનું પ્રયોજન પણ સાથે દર્શાવ્યું. તો એનો વિસ્તાર આપણે પૂજ્ય ગુરુદેવ પાસેથી જ સમજીએ. પ્રવચન રત્ન ચિંતામણી ભાગ 3, પાના નંબર 263. કોમ્પ્યુટરમાં ગો ટુ પેજ નંબર 270, શ્લોક 102 ઉપરનું પ્રવચન. અવ્યાબાધાન મામી એટલે અવ્યાબાદ એવા સિદ્ધ ભગવાનના સ્વરૂપને હું નમસ્કાર કરું છું. ગુરુદેવ કહે છે કે જેઓ સર્વ દોષોને નષ્ટ કરીને દેહ મુક્ત થઈને ત્રિભુવન શિખરે સ્થિત છે. 3 લોકના
અધોલોક, મધ્યલોક અને ઉધ્વલોક. તો એવા 3 લોક, તો 3 લોકના અગ્રસ્થાન પર વિરાજમાન છે, ત્યાં સ્થિત છે. એટલે કહે છે કે દેવો સર્વ દોષોને નષ્ટ કરીને અને દેહ મુક્ત થઈને, દોષોને તો નષ્ટ કર્યા છે પણ દેહથી પણ રહિત રહ્યા છે. હરિયંત પરમેશ્વરે દોષોને નષ્ટ કર્યા છે પણ હરિયંત પરમેશ્વર દેહ સહિત છે. 4 અઘાતી કર્મ છે, આયુષ્ય, નામ, ગોત્ર અને વેદનીય, એ હજી બાકી છે. પોતે પૂર્ણ આનંદની દશાને પ્રગટ કરી છે, સર્વ દોષોથી રહિત થયા છે, સર્વ કસાયથી રહિત થયા છે. છતાંય હરિયંત પરમેશ્વર તીર્થંકર ભગવાનને, કેવળી ભગવાનને તો હજી શરીર છે, દેહથી મુક્ત નથી થયા. પણ સિદ્ધ ભગવાન તો દેહ મુક્ત થયા છે. 8 પ્રકારની કર્મની પ્રકૃતિઓનો પૂર્ણપણે ક્ષય કર્યો છે. કોઈ દોષનો તો પ્રશ્ન જ નથી, પણ દેહથી પણ મુક્ત થયા છે. અને ક્યાં વિરાજમાન છે? તો કે ત્રિભુવન શિખરે સ્થિત છે. ગુરુદેવ કહે છે કે લ્યો ભાઈ, અહીં તો સર્વ સિદ્ધો સર્વ દોષોનો નાશ કરીને સિદ્ધ થયા અને અનાદિથી આ રીતે જ પરંપરા ચાલે છે, એમ કહે છે. આ વાત કરી એટલે કોઈએ પ્રશ્ન કર્યો કે સિદ્ધ તો અનાદિના છે ને? સિદ્ધ તો અનાદિના છે ને? પહેલા બધા જ સંસારી હતા અને પછી કોઈ સિદ્ધ થયું એમ તો નથી. છતાં અહીં સિદ્ધ થયા એમ કેમ કહ્યું? પ્રશ્નકારે પ્રશ્ન જરાક બુદ્ધિપૂર્વક પૂછ્યો છે. આપણે એક તરફ એમ કહીએ કે સિદ્ધ શિલાઓ પર અનાદિથી સિદ્ધો વિરાજમાન છે. અનાદિથી સિદ્ધ વિરાજમાન હોય, સિદ્ધ અનાદિના છે, તો પછી અહીંયા અનાદિથી છે છતાંય આપ એમ કહો છો કે આ રીતની પરંપરા ચાલે છે અને સિદ્ધ ભગવાન સર્વ દોષોનો નાશ કરીને સિદ્ધ થયા, તો પછી એટલે એ રીતે પ્રશ્ન કર્યો છે કે સિદ્ધ તો અનાદિના છે ને? પહેલા બધા જ સંસારી હતા અને પછી કોઈ સિદ્ધ થયું એમ તો નથી. એટલે કે કોઈ સિદ્ધ હતા જ નહીં, સિદ્ધ શિલા ઉપર કોઈ પહેલા સિદ્ધ હતા જ નહીં એમ તો છે નહીં. એમ અનાદિથી સિદ્ધ તો છે. ગુરુદેવ એનું સમાધાન આપતા કહ્યું છે કે ભાઈ, વ્યક્તિગત રીતે એક એક વ્યક્તિની અપેક્ષા, એક જીવની અપેક્ષાએ જો વિચાર કરીએ તો એ જીવ કેવળ જ્ઞાન પ્રગટ કરી અને ત્યાર પછીથી સિદ્ધ થાય છે. એટલે એક એક વ્યક્તિની અપેક્ષાએ તો એમ જ કહેવાય કે તેઓ પહેલા સંસારી હતા અને પછી સિદ્ધ થયા. એક વ્યક્તિની અપેક્ષાએ તો એમ જ કહેવાય ને. અને તેમને પહેલા સંસાર દશા હતી જ નહીં એમ તો નથી. જે સિદ્ધ થયા છે એમને પહેલા સંસાર દશા હતી અને પછી એ એવો પુરુષાર્થ કરીને કેવળ જ્ઞાન પ્રગટ કરે છે અને પછી સિદ્ધ થાય છે. એટલે અરિહંત થાય છે અને પછી સિદ્ધ થાય છે. એટલે એક વ્યક્તિની અપેક્ષાએ જો વિચાર કરીએ તો પહેલા સંસાર દશા હતી, પછી મોક્ષ માર્ગમાં પ્રવર્તે છે, પછી અરિહંત દશા થાય છે અને તે પછી સિદ્ધ દશા થાય છે. પરંતુ સમષ્ટિગતની અપેક્ષાએ એમ કહેવાય કે અનંતા સિદ્ધ અનાદિના છે. સમષ્ટિગતની અપેક્ષાએ એમ કહેવાય કે અનંતા સિદ્ધ અનાદિના છે. પહેલા કોઈ સિદ્ધ નહોતા અને કોઈ પહેલા વહેલા જ સંસારનો નાશ કરીને સિદ્ધ થયા એમ હોય નહીં. કે પહેલા કોઈ સિદ્ધ હતા જ નહીં અને સૌથી પહેલા એક સિદ્ધ થયા સંસારનો નાશ કરીને એમ હોય નહીં. અનાદિથી આ તો ચાલ્યું આવે છે. જીવ જ્યારથી છે ત્યારથી સિદ્ધ છે. જીવ જ્યારથી છે ત્યારથી કોઈ ને કોઈ જીવ 13મા ગુણસ્થાનની અવસ્થામાં પણ છે. અને જીવ જ્યારથી છે ત્યારથી કોઈ જીવ પહેલા ગુણસ્થાને છે, કોઈ 4મા, 5મા કે 6ઠ્ઠા ગુણસ્થાને છે, કોઈ 13મા ગુણસ્થાને છે અને સિદ્ધ પણ છે. એટલે 5 ગુણસ્થાનને તો શાશ્વત ગુણસ્થાન કહ્યા છે. પહેલું ગુણસ્થાન, 4થું, 5મું, 6ઠ્ઠું અને 13મું. આ ગુણસ્થાને તો કોઈને કોઈ જીવ તો હોય જ. કોઈ કાળ નથી એવો કે જ્યારે કોઈ જીવ પહેલા ગુણસ્થાને ન હોય,
કોઈ જીવ ચોથા, પાંચમા, છઠ્ઠા ગુણ સ્થાને ન હોય અને કોઈ જીવ 13મા ગુણ સ્થાને ન હોય, એટલે એ 5 ગુણ સ્થાન તો શાશ્વત ગુણ સ્થાન થયા છે. કોઈને કોઈ જીવ તો એ ગુણ સ્થાને હોય જ છે. અને એ જ રીતે સિદ્ધ પણ અનાદિથી છે. સિદ્ધની પણ કોઈ આદિ નથી, ક્યારથી સિદ્ધ, પહેલા સિદ્ધ કોણ થયા એમ વાત જ નથી. એટલે સમષ્ટિગતની અપેક્ષાએ એમ કહેવાય કે અનંતા સિદ્ધ અનાદિના છે. પહેલા કોઈ સિદ્ધ નહોતા અને કોઈ પહેલા વહેલા, સૌથી પહેલા કોઈ સિદ્ધ આ સંસારનો નાશ કરીને થયા એમ હોય નહીં. અનંત સિદ્ધ પણ અનાદિના છે અને અનંત સંસારી પણ અનાદિના છે. અનાદિથી જ બધું સંસારપણું અને સિદ્ધપણું રહેલું છે. અનાદિથી જ સંસાર પર્યાય અને સિદ્ધ પર્યાય છે. અનાદિથી જ સંસાર પર્યાય પણ છે અને સિદ્ધ પર્યાય પણ છે. આ રીતે કોઈ સિદ્ધ થયા એમ જયારે કહીએ તો એ વ્યક્તિગત રીતે વાત છે. એ વાત વ્યક્તિગત રીતે છે કે એ જીવ સર્વદોષથી રહિત થયા, 8 કર્મોનો ક્ષય કર્યો અને પૂર્ણ શુદ્ધ દશા એને પ્રગટ કરી સિદ્ધ થયા. પહેલા એ સંસારી હતા અને પછી સિદ્ધ થયા. એટલે વ્યક્તિગત કોઈ ને માટે એમ કહેવાય. જેમ કે મહાવીર સ્વામી ભગવાન પહેલા સંસારી હતા, પછી તીર્થંકર થયા અને પછી સિદ્ધ થયા. એટલે વ્યક્તિગત રીતે કોઈને માટે કહીએ ત્યારે એમ કહેવાય કે તેઓ સર્વ દોષોને નષ્ટ કરીને દેહ મુક્ત થયા, નિર્વાણ થયું, હવે બીજું શરીર લેવાનું જ નથી. જે છેલ્લો દેહ હતો એનાથી મુક્ત થઈ અને સિદ્ધ ભગવાન ત્રિભુવન શિખરે સ્થિત છે. તો 3 ભુવનના શિખરની ઉપર એમની સ્થિતિ છે. એ વાત આવી. હવે આગળ કહે છે બીજો બોલ કે જેઓ નિરૂપમ વિશદ જ્ઞાન દર્શન શક્તિથી યુક્ત છે. નિરૂપમ એટલે જેને ઉપમા આપી ન શકાય, કોઈની ઉપમા ના આપી શકાય. કોઈને કોઈની ઉપમા આપીએ ને ત્યારે એ એના જેવું કંઈક હોય તો અપાય, અથવા તો એનાથી વિશિષ્ટ હોય એની ઉપમા આપવામાં આવે. એનાથી પણ વધારે ચડિયાતું હોય એની ઉપમા આપવામાં આવે. તો સિદ્ધ ભગવાનને કોની ઉપમા આપવી? એમના સ્વરૂપને કોની ઉપમા અપાય? કોઈની ઉપમા ના આપી શકાય. જેવો નિરૂપમ. અને પછી આગળ કહે છે કે વિશદ નિર્મળ જ્ઞાન દર્શન શક્તિથી યુક્ત છે. જો ભગવાન આત્મા પણ જ્ઞાન દર્શન અનંત શક્તિથી યુક્ત છે, પણ એ શક્તિ રૂપે અંદરમાં પડ્યું છે, એને એની વ્યક્તતા પ્રગટતા થઈ નથી. કે દરેક આત્મા શક્તિપણે સિદ્ધ સમાન છે, પણ પ્રગટ થયું નથી, એની વ્યક્તતા થઈ નથી. સિદ્ધ પરમેશ્વરને એવા પોતાના પૂર્ણ શુદ્ધ સ્વરૂપની વ્યક્તતા છે, એની પ્રગટતા થઈ છે. એટલે કહે છે કે જેઓ નિરૂપમ વિશદ નિર્મળ જ્ઞાન દર્શન શક્તિથી યુક્ત છે, જેને ઉપમા ન અપાય એવા નિર્મળ જ્ઞાન દર્શનથી સિદ્ધ ભગવાન યુક્ત છે, સહિત છે. સિદ્ધ ભગવાન નિરૂપમ વિશદ જ્ઞાન દર્શનથી સહિત છે, પણ પરથી સહિત છે એમ નથી. સિદ્ધ ભગવાન નિરૂપમ વિશદ જ્ઞાન દર્શનથી સહિત છે, પણ બીજા અન્યથી પરથી સહિત છે એમ નથી. કોઈ રાગથી સહિત છે કે સુખભાવથી સહિત છે કે દેહથી સહિત છે એમ નથી. વળી શું કહ્યું કે નિરૂપમ ઉપરાંત નિર્મળ કહ્યું, અર્થાત જેને ઉપમા પણ ન મળે એવા નિર્મળ જ્ઞાન દર્શનની શક્તિથી સિદ્ધ ભગવાન સહિત છે. જો એક વાત અહીંયા સ્પષ્ટ કરી છે ગુરુદેવે કે આ પર્યાયની વાત છે, વર્તમાન દશાની વાત છે. સિદ્ધ ભગવાન એ પર્યાય છે, સિદ્ધની પર્યાય છે, એટલે દશાની વાત છે. તો એમની પર્યાયમાં કે આવા નિરૂપમ અને વિશદ જ્ઞાન દર્શન સહિત છે. કેમ કે શક્તિ અપેક્ષાએ તો દરેક આત્મા સિદ્ધ ભગવાન જેવો જ છે, પણ હવે એમને તો આ પર્યાયમાં પ્રગટ કર્યું છે, વ્યક્તતા થઈ છે,
એટલે જે અહીંયા વાત કરી એ પર્યાયની વાત છે, સિદ્ધ ભગવાનની પર્યાયની વાત છે, અને આ બધું પર્યાયમાં પ્રગટ થયું છે. આ બધા ગુણ જે પ્રગટ કર્યા એ પર્યાય છે, એ ત્રિકાળી ગુણની વાત નથી. સિદ્ધ ભગવાનના 8 ગુણની વાત કરી તો એ 8 ગુણ છે એ પર્યાય છે, એ ત્રિકાળી ગુણ નથી. ત્રિકાળી ગુણ તો દરેકમાં છે જ, દરેક આત્મામાં ત્રિકાળી ગુણ તો છે જ, અને એ ત્રિકાળી ગુણ છે એનું એવું નિર્મળ ભવન પણ અંદરમાં ચાલી જ રહ્યું છે. પણ એ પૂર્ણપણે પર્યાયમાં પ્રગટ કર્યું છે એ 8 ગુણની વાત છે. તો એ રીતે અહીંયા પણ આ પર્યાયની વાત છે. સામાન્ય રીતે જ્ઞાન દર્શન રૂપ ત્રિકાળી શક્તિ એ ગુણ છે, પણ અહીં એ જ્ઞાન દર્શન શક્તિ કઈ છે જે અહીંયા કહેવામાં આવી છે એ તો પર્યાયની વાત છે, એ પર્યાયની વાત છે. આગળ પણ કહે છે કે જેમણે 8 કર્મની પ્રકૃતિના સમુદાયને નષ્ટ કર્યો છે. જો આનો વિસ્તાર કરે છે ગુરુદેવ, ત્યાં કોઈએ પ્રશ્ન કર્યો કે શું ભગવાન કર્મનો નાશ કરે? કર્મનો નાશ કરે ભગવાન? કેમ કે એક તરફ તો આપણે એમ કહીએ કે આત્મા જુદો અને કર્મ જુદા, ને બીજી તરફ પાછા એ કર્મના કાર્યો એટલે એને નાશ કરવાનું કાર્ય જીવ કરી શકે? ભગવાન એવું કાર્ય કરે? ગુરુદેવ એનું સમાધાન આપ્યું છે કે ભાઈ શબ્દમાં શું આવે, ભાષામાં શું આવે? વ્યવહારથી ભાષામાં સમજાવવા માટે તો એમ જ કહેવાય ને. આ દ્રવ્યશ્રુતનો આપણે આખો અભ્યાસ કરીએ છીએ, એમાં આ ચરણાનો યોગ હોય, કર્ણાનો યોગ હોય કે દ્રવ્યાનો યોગ હોય, તો પણ જે સમજાવવામાં આવે છે એ બધું વ્યવહારથી તો સમજાવવામાં આવે છે, ભેદ પાડીને તો સમજાવવામાં આવે છે. કથનમાં જે આવે છે એ ક્રમમાં અને ભેદ પાડીને તો કહેવાય છે, તો એ બધો વ્યવહાર તો થયો. જે ક્રમમાં કહેવાય, જે ભેદ પાડીને કહેવાય એને આપણે વ્યવહાર તો કહીએ છીએ. એટલે ભાષામાં શું આવે? ઉદય કહે છે કે ભાઈ વ્યવહારથી ભાષામાં શું આવે? એમ જ આવે ને કે તેમણે 8 કર્મની પ્રકૃતિના સમુદાયને એટલે કે કર્મના સ્વભાવના સમુદાયને નષ્ટ કર્યો છે એમ કહે છે. અને એનો અર્થ એ છે કે સિદ્ધ ભગવાને પોતાનો સ્વભાવ પૂર્ણ પ્રગટ કર્યો છે. સિદ્ધ ભગવાને પોતાનો પૂર્ણ શુદ્ધ સ્વભાવ પર્યાયમાં પ્રગટ કર્યો છે. તો સામે પેલા 8 કર્મ જે છે, દ્રવ્ય કર્મ છે, એ આપોઆપ ખરી જાય છે. પણ એ ખરી જાય છે તો પ્રભુએ શું કર્યું? તો પ્રભુએ તો પોતાના પૂર્ણ શુદ્ધ સ્વરૂપને પ્રગટ કર્યું છે. એ નિશ્ચય છે, અને એ નિશ્ચય છે તો પછી સાથે રહેલો વ્યવહાર એવો જ છે કે એ કર્મના ક્ષય થઈ જાય છે. 8 કર્મની પ્રકૃતિઓ, બધી જ 148 પ્રકૃતિઓનો ક્ષય થાય છે. એટલે ભગવાને તો પોતાનો પૂર્ણ શુદ્ધ સ્વભાવ પ્રગટ કર્યો છે. પણ ભાષામાં તો એમ કહેવાય ને. આગળ કહે છે કે જેઓ નિત્ય શુદ્ધ છે. જો અહીંયા પણ આ ફરી વાત આવી, અગાઉ પણ આ વાત આવી છે, જેવું નિત્ય શુદ્ધ છે. ફરીને આ વાત આવી કે સિદ્ધ ભગવાન નિત્ય શુદ્ધ છે. શ્લોક 101 અને ગાથા 72માં પણ નિત્ય શબ્દ ત્યાં પણ એ રીતે લીધો છે. સિદ્ધ ભગવાનને નિર્મળ દશા પ્રગટ થઈ છે, તે કાયમ એવી ને એવી રહે છે, તેથી નિત્ય શુદ્ધ છે એમ કહેવામાં આવે છે. આગળ કહે છે કે વ્યય વિનાનો ઉત્પાદ અને ઉત્પાદ વિનાનો વ્યય, એમ શ્રી પ્રવચનસારમાં ગાથા 17માં આવે છે. શું આવે છે પ્રવચનસારની 17મી ગાથામાં? કે વ્યય વિનાનો ઉત્પાદ અને ઉત્પાદ વિનાનો વ્યય. જો એક સમયની અંદર ઉત્પાદ અને વ્યય હોય છે. કોના ઉત્પાદ વ્યય હોય છે? પર્યાયના. જે નવી પર્યાય ઉત્પન્ન થાય છે તો એ જ સમયે પૂર્વની પર્યાયનો એટલે કે પહેલાની પર્યાયનો વ્યય થાય છે અને નવી પર્યાયનો ઉત્પાદ થાય છે, એટલે કે નવી પર્યાય ઉત્પન્ન થાય છે. આ એક જ સમયમાં થાય છે. બીજા સમયે જે અત્યારે પર્યાય છે એનો વ્યય થાય અને નવી પર્યાય ઉત્પન્ન થાય. ત્રીજા સમયે ફરીથી જે પર્યાય છે એનો વ્યય થાય અને નવી પર્યાય ઉત્પન્ન થાય. તો દરેક સમયે વ્યય અને ઉત્પાદ એ સાથે જ હોય છે. વ્યય હોય અને ઉત્પાદ હોય એ સાથે જ હોય છે. એટલે વ્યય વિના ઉત્પાદ હોય નહીં
અને ઉત્પાદ એકલો હોય અને વ્યય ન હોય એમ પણ હોય નહીં. આ વાત આપણે પ્રવચનસારમાં શીખ્યા છીએ. એટલે પર્યાયના હંમેશા વ્યય અને ઉત્પાદ એક જ સમયમાં હોય છે. હવે અહીંયા 17મી ગાથામાં જે પ્રવચનસારમાં કહ્યું છે એ વાતને જરા લીધી છે. ત્યાં એ વાત પણ સાથે કરી છે કે વ્યય વિનાનો ઉત્પાદ, વ્યય વિનાનો ઉત્પાદ એટલે માત્ર ઉત્પાદ અને વ્યયની એમ કહેવું છે કે વ્યય વિનાનો ઉત્પાદ અને ઉત્પાદ વિનાનો વ્યય. એમ જે પ્રવચનસાર ગાથા 17માં આવે છે ને ભાઈ, તો સિદ્ધ પર્યાય પ્રગતિ છે તે કેવી છે? તો કે છે કે તે વ્યય વિનાનો ઉત્પાદ છે. વ્યય વિનાનો ઉત્પાદ. હવે આ પર્યાય પ્રકટ થઈ છે એ પર્યાયનો નાશ થવાનો નથી, વ્યય થવાનો નથી, એવો એ ઉત્પાદ છે. એનો હવે નાશ થવાનો નથી, એનો વ્યય થવાનો નથી, એવી આ સિદ્ધ પર્યાય છે. બીજી જે પર્યાય થાય, નવી નવી પર્યાયો થાય, તો એ પર્યાય જે નવી થઈ હોય એનો પણ નાશ થાય અને બીજી એના પછી નવી થાય, એનો પણ નાશ થાય અને એના પછી નવી થાય, એમ જે થયા કરે છે. અને એમાં તો 4 પ્રગતિના ભ્રમણ કરીએ છીએ. આપણને મનુષ્યની પર્યાય થાય ને, દેવની થાય, નારકીની થાય, તિર્યંસની થાય ને, આ બધી થયા કરે છે. તો હવે કહે છે કે ના, આ તો હવે પંચમ ગતિ થઈ છે, તો એમાં જે સિદ્ધની પર્યાય પ્રગટ થઈ છે એ કેવી છે? તો કે એનો ઉત્પાદ થયો, હવે એનો વ્યય થવાનો નથી. હવે સિદ્ધ પર્યાય જવાની નથી. સિદ્ધ પર્યાય જ રહેશે. તો તે વ્યય વિનાનો ઉત્પાદ છે. એ સિદ્ધ પર્યાય પ્રગતિ તે નિત્ય છે. એ સિદ્ધ પર્યાય નિત્ય છે. પેલી 4 પર્યાયો જે છે, જે સંસારની છે, એ નિત્ય નથી. મનુષ્યપણું પણ નિત્ય નથી, દેવપણું પણ નિત્ય નથી, નારકીપણું પણ નિત્ય નથી અને તિર્યંસપણું પણ નિત્ય નથી. આ સિદ્ધ પર્યાય પ્રગતિ તે નિત્ય છે, કેમ કે તે ઉત્પાદ વ્યય વિનાનો છે. હવે એ પર્યાયનો વ્યય નાશ થાય એમ નથી, એટલે સિદ્ધની પર્યાયને નિત્ય કહી છે. આવી સિદ્ધની પર્યાય છે જેનો નાશ હવે થવાનો નથી, એટલે વ્યય વિનાનો ઉત્પાદ છે. હવે બીજી વાત, ઉત્પાદ વિનાનો વ્યય, એની વાત કરે છે. તો કે છે કે ઉત્પાદ વિનાનો વ્યય છે. કઈ રીતે છે? તો કે સંસારનો નાશ, વ્યય થયો તે ઉત્પાદ વિનાનો વ્યય છે. જે વ્યય થયો તે શેનો વ્યય થયો? સંસારનો વ્યય થયો, સંસાર પર્યાયનો વ્યય થયો. હવે સંસાર પર્યાય નો ઉત્પાદ થવાનો નથી, એટલે માત્ર વ્યય થયો, પણ એનો હવે સંસાર પર્યાયનો ઉત્પાદ થવાનો નથી. સંસારનો નાશ થયો તે હવે ફરીથી સંસારનો ઉત્પાદ, સંસાર ઉત્પન્ન થવાનો નથી. એટલે સંસારનો જે નાશ થયો, વ્યય થયો સિદ્ધ ભગવાનને, તો હવે એ સંસાર પર્યાયનો એ એવો નાશ થયો છે કે ફરીને એ ઉત્પન્ન થવાનો નથી. તેથી હવે સંસારનો ઉત્પાદ નથી, એટલે એ વ્યય એવો થયો છે કે એ ઉત્પાદ વિનાનો વ્યય છે. હવે એ ફરીને સંસાર ઉત્પન્ન થવાનો નથી. કે છે કે તેથી હવે સંસારનો ઉત્પાદ કેવી રીતે થાય? ઉત્પાદ વિનાનો વ્યય છે આ તો, એટલે હવે સંસારનો ઉત્પાદ કેવી રીતે થાય? હવે કોઈ દિવસ સંસાર ઉત્પન્ન નહીં થાય. આ કોની વાત ચાલે છે? સિદ્ધ ભગવાનની વાત ચાલે છે. કે છે કે હવે કોઈ દિવસ સંસાર ઉત્પન્ન નહીં થાય, સંસારનો ઉત્પાદ થવાનો નથી. સંસારનો એવો નાશ થયો, સંસારનો એવો વ્યય થયો છે કે હવે એનો ઉત્પાદ થવાનો નથી. એટલે ઉત્પાદ વિનાનો આ વ્યય થયો છે. આવું હોય તો જ સિદ્ધપણું કાયમ રહે ને, નિત્ય રહે ને. આવા સિદ્ધ ભગવાન છે. આ રીતે સિદ્ધ ભગવાનને નિત્ય કહ્યા છે. હવે કહે છે ગુરુદેવ કે તું પણ સિદ્ધ ભગવાનની નાતનો છો. તું પણ સિદ્ધ ભગવાનની નાતનો છો. તું પણ સિદ્ધ ભગવાનની જાતનો છો. તું પણ શક્તિ અપેક્ષાએ સિદ્ધ ભગવાન જેવો જ છો. ભલે તારે વર્તમાનમાં સંસાર પર્યાય હોય, તારી એ સંસાર પર્યાય છે, છતાં પણ અંદરમાં શક્તિ રૂપે તું પણ સિદ્ધ ભગવાન જેવો જ છો અને એવી પર્યાયને પ્રગટ કરી શકે એવો સક્ષમ સમર્થ પણ છો. ગુરુદેવ કહે છે કે આવી વાત બીજે ક્યાં મળે?
આ વર્તમાનમાં ઘણી જગ્યાએ જાત જાતના સમન્વય કરવા લોકો બેસે છે. સર્વધર્મ સમન્વય અને સર્વધર્મ સમાનતા અને સર્વધર્મ પરિષદ ને આ બધું ને બધી વાતો કરે છે ને પણ પ્રભુ આ બધા સમજ્યા વિના, કાંઈ પણ શાસ્ત્રના અભ્યાસ વિના એ બધા વાત કરે છે. જેને કાંઈ અભ્યાસ નથી ને એવા લોકો જ એવી વાતને માને છે, સ્વીકારે છે કે સમન્વય કરવો અને સર્વધર્મ સમાન છે અને કોઈનો ધર્મ હલકો નથી વગેરે વગેરે વાત કરે. પ્રભુ ધર્મ તો એક જ છે. પોતાનું જે ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે, આત્માનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે, એવા શુદ્ધ સ્વરૂપે થવું એ જ ધર્મ છે. એ સિવાય બીજો કોઈ ધર્મ છે જ નહીં. અને એ જેણે પ્રગટ કર્યું છે એ જીનેશ્વર ભગવાન એવા પોતાના ત્રિકાળ શુદ્ધ સ્વરૂપને પ્રગટ કરીને પછી એવો જ ઉપદેશ ઓમકાર ધ્વનિ દ્વારા આપે છે. તો એમાં બીજા અન્ય ધર્મની વાત જ ક્યાં છે? જે સ્વીકારે છે તે સિદ્ધ સમાન છે, જે સ્વીકારે છે તે સિદ્ધ સમાન છે એવા પોતાના શુદ્ધ સ્વરૂપને અનુભવે છે અને આગળ વધીને એ પણ હરિયન પરમેશ્વર થાય છે અને છેવટે સિદ્ધ થાય છે. એટલે એ જ ધર્મ છે. જગતમાં બીજો કોઈ ધર્મ છે જ નહીં. હવે એમાંથી પૂરી વાતને ન સમજે અને બે ચાર વાતને લઈને બેસી ગયા હોય અને પછી ગમે તે પ્રકારે કઈ પણ શુભની વાત કરે એટલે કઈ ધર્મ થોડો થઈ જાય છે. જૈન દર્શનમાં તો દરેક જીવ માત્રને જૈન કયા છે, દરેક જીવ માત્રને દરેકને સિદ્ધ સમાન કયા છે. એટલે કયો જીવ જૈનની વ્યાખ્યામાં નથી આવતો? બધા જીવ જૈનની વ્યાખ્યામાં તો આવી જાય છે. સર્વ જીવ છે સિદ્ધ સમ, સર્વ જીવ છે સિદ્ધ સમ. ફક્ત વાત એટલી જ છે કે એવો પુરુષાર્થ કરે એને ક્યાં નાત જાત સાથે કઈ જ્ઞાતિ સાથે સંબંધ છે. સર્વ જીવ છે સિદ્ધ સમ. હવે આવી વાત છે ત્યારે પછી ભરત ક્ષેત્રના વર્તમાન 24ના છેલ્લા તીર્થંકર ભગવાન મહાવીર સ્વામી એમની જે વાત, એમની જે વાણી, એમનો જે જ્ઞાન પ્રકાશ, એની સાથે બીજા અન્ય કોઈની વાણીનો સમન્વય કરવા જાય છે તો એ શક્ય જ નથી. જો સમન્વય થઈ શકે જ નહીં પણ શું થાય? પંચમ કાળને વિશે લોકો પોતાની મતિ કલ્પનાએ ગમે તે કરે છે. વસ્તુનું સ્વરૂપ એવું છે કે એ કોઈ સંપ્રદાયમાં નથી. જૈન દર્શન છે એ કોઈ સંપ્રદાય નથી, એ તો વિશ્વ દર્શન છે. જગતનું સ્વરૂપ જેવું છે, જેવું જગતનું વિશ્વનું સ્વરૂપ છે અને આત્માનું જેવું સ્વરૂપ છે એવા સ્વરૂપને જાણી અને પોતે કોણ છે એનો યથાર્થ નિર્ણય કરીને એનો અનુભવ કરવો અને પછી પૂર્ણ અનુભવ કરવો અને પછી પૂર્ણપણે એવા સ્વરૂપે પરિણમી જવું, આટલી તો વાત છે. એટલે જગતમાં જીવનું અને બીજા બાકીના 5 દ્રવ્યનું જેવું સ્વરૂપ છે એવું યથાર્થ જાણવું અને પોતે ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ છે તો એવા જ્ઞાન સ્વરૂપને અનુભવવું અને પછી એમાં સ્થિર થવું. અહીંયા કહે છે કે સિદ્ધ ભગવાનને પર્યાય પ્રગટ થઈ તે નિત્ય શુદ્ધ છે. સિદ્ધ ભગવાનને જે પર્યાય પ્રગટ થઈ, જે ગુણો પ્રગટ થયા તે નિત્ય છે, એ શુદ્ધ છે. પછીનો બોલ છે અહીંયા 265 પાના ઉપર કે જેવો અનંત છે, સિદ્ધ પર્યાય અનંત છે. આવીને આવી પર્યાય અનંત આવ્યા વિના, અંત આવ્યા વિના, આવીને આવી પર્યાય અનંત કાળ સુધી થયા જ કરશે. એનો અંત આવશે નહીં. અંત વિના એનો અંત આવે નહીં એવી ને એવી સિદ્ધની પર્યાય થયા જ કરશે. એ પછીનો બોલ છે અવ્યાબાદ છે. આ સિદ્ધ પર્યાયને કોઈ વિઘ્ન કરનાર નથી, કોઈ બાધા કરનાર નથી, કોઈ અડચણ કરનાર નથી. આ સિદ્ધની પર્યાયને કોઈ વિઘ્ન કરનાર નથી. સિદ્ધ ભગવાન અવ્યાબાદ છે. જો અવ્યાબાદની વાત કરી એટલે કોઈએ પ્રશ્ન કર્યો કે સિદ્ધ ભગવાનને ધર્માસ્તિકાએ રોક્યા છે કે નથી રોક્યા? જો બુદ્ધિ કેવી લડાવી છે કે ધર્માસ્તિકાએ રોક્યા ને એમ કે સિદ્ધ ભગવાનને અલોક આકાશમાં જતા રોકી દીધા ને એમ બાધા કરી કે ના કરી? અરે પ્રભુ શું આ તું વાત કરે છે? સિદ્ધ ભગવાનને કોઈએ રોક્યા છે કે સિદ્ધ ભગવાન પોતે લોકાકાશનું દ્રવ્ય છે અને સ્વયં પોતાની યોગ્યતાથી સિદ્ધ શિલા ઉપર
વિરાજમાન થયા છે, સ્થિત થયા છે અને અલોકાકાશમાં નથી ગયા. ધર્માસ્તિકાએ નથી માટે નથી ગયા, ધર્માસ્તિકાએ રોક્યા છે એમ છે જ નહીં. ઉદય કહે છે કે ના, સિદ્ધ ભગવાનને ધર્માસ્તિકાએ રોક્યા નથી. જો સિદ્ધ ભગવાનને ધર્માસ્તિકાએ રોક્યા હોય તો તેઓ અવ્યાબાદ ન રહે. પ્રભુ તો અવ્યાબાદ છે. ફરીથી પ્રશ્ન કરે કે તો પછી તેઓ ઉપર લોકાકાશની આગળ, લોકની આગળ કેમ જતા નથી? ગુરુદેવ ફરીથી વાતને સમજાવે છે કે ભાઈ, સિદ્ધ ભગવાન લોકનું દ્રવ્ય છે, તેથી લોકમાં જ રહે છે, લોકના અગ્રસ્થાનમાં રહે છે. અલોકમાં કેવી રીતે જાય? જે લોકનું દ્રવ્ય છે તે લોકમાં જ રહે. લોકેન્તી ઇતિ લોક, લોક જ એને કહેવાય કે જ્યાં 6 દ્રવ્યો દેખાય. તો 6 દ્રવ્યો લોકને વિશે છે. જ્યાં 6 દ્રવ્યો છે નહીં એવું જે આકાશ એ અલોકાકાશ છે. તો પછી સિદ્ધ ભગવાન લોકની ચીજ છે, તેથી લોકમાં રહે પણ અલોકમાં જતા નથી. આવી વાત છે. સર્વજ્ઞ પરમેશ્વરે જે વસ્તુની સ્થિતિ વર્ણવી છે એવી વસ્તુ સ્થિતિ બીજે ક્યાંય નથી. અજ્ઞાનીઓ જાત જાતની વાત કરે મતિ કલ્પનાએ, પણ એમાં ક્યાંય કોઈ વાત સત્ય નથી. આગળ કહે છે કે ત્રિભુવન તિલોકાન એટલે કે 3 લોકમાં પ્રધાન છે. સિદ્ધ ભગવાન 3 લોકનું તિલક છે, અર્થાત તેઓ લોકાગ્રે બિરાજે છે. ચોથી વાત છે, એના પછીનો બોલ છે કે મુક્તિ સુંદરીના સ્વામી છે. સિદ્ધિ સિમંતી નિશાન એટલે મુક્તિ સુંદરીના સ્વામી છે. મુક્તિ રૂપી સુંદરી એટલે પૂર્ણ પવિત્ર જ્ઞાન અને આનંદની દશા. મુક્ત દશા. મુક્ત એટલે શું? શેનાથી મુક્ત થયા છે? શેનાથી મુક્ત થયા છે પ્રભુ? કર્મથી મુક્ત થયા કેવું? એ તો વ્યવહારનું કથન છે. કેમ કે આમાંય પ્રભુને ક્યાં કર્મ હતા? કર્મ તો જુદા છે, પ્રભુથી જુદા છે. પોતાના જે પરિણામ રાગ દ્વેષના જે થતા હતા એનાથી હવે પૂર્ણપણે મુક્ત થયા છે. અને જે દેહની સાથે રહ્યા હતા અને ફરી ફરીને દેહ લેવાનું જે થતું હતું એવા જે પોતાના રાગ દ્વેષના પરિણામો એટલે સંસાર જે દશા હતી એનાથી પૂર્ણપણે મુક્ત થયા છે. હવે કોઈ દોષ નથી રહ્યો, દેહ પણ રહ્યો નથી અને પૂર્ણ શુદ્ધ દશા જ્ઞાન આનંદમય પ્રગટ થઈ છે. એટલે એમ એ મુક્તપણું છે. મુક્તિરૂપી સુંદરી એટલે પૂર્ણ પવિત્ર જ્ઞાન અને આનંદની દશા. આવી જે સિદ્ધ પર્યાય છે તેના સિદ્ધ ભગવાન સ્વામી છે. એટલે કે પોતાની નિર્મળ પર્યાયના સિદ્ધ ભગવાન સ્વામી છે. મુક્તિરૂપી સુંદરીના સ્વામી ગયા ને, તો એ પોતાની પર્યાય છે. પોતાની એવી શુદ્ધ પર્યાય છે, પવિત્ર પર્યાય છે, જ્ઞાનની આનંદની પર્યાય છે, એના સ્વામી છે. પોતાની પર્યાયના સ્વામી છે. કેવી પર્યાય? નિર્મળ, પૂર્ણ નિર્મળ પર્યાય, અનંત ગુણની પૂર્ણ નિર્મળ પર્યાયના પોતે સ્વામી છે. એટલે કે એવી પોતાની પૂર્ણ નિર્મળ પર્યાય પ્રગટ થયા જ કરે છે. કોઈ વિઘ્ન વચ્ચે આવતું નથી. અનંત કાળ સુધી એ અવ્યાબાદ છે. એવી પોતાની નિર્મળ પર્યાયના સિદ્ધ ભગવાન સ્વામી છે. ફરીથી કોઈ પ્રશ્ન કરે છે કે સિદ્ધ ભગવાન લોકના નાથ, લોકના સ્વામી કહેવાય છે ને? પોતાની પર્યાયના સ્વામી આપ કહો છો, પણ અહીંયા એમ પણ કહેવાય છે ને કે સિદ્ધ ભગવાન તો લોકના સ્વામી, લોકના નાથ છે. ગુરુદેવ કહે છે કે ભાઈ, એ તો સિદ્ધ ભગવાન લોકને જાણે છે, તેથી લોકના નાથ કહેવાય છે. એ સિવાય બીજું કાંઈ નથી. અર્થાત ખરેખર તેઓ લોકના નાથ છે નહીં. એ ખરેખર કાંઈ લોકના નાથ નથી, પણ લોકને જાણે છે, પૂર્ણપણે જાણે છે, જ્ઞેય માત્રને જાણે છે, એટલે લોકના નાથ કહીએ છીએ. નમોત્થુણમમાં એ વાતો આવે છે. નમોત્થુણમ આખું એ રીતે જ છે કે એ કેવા છે કે લોકના નાથ છે, એ રીતે આખી બધી વાત આવે છે. એમાં લોક નહાણમ, લોક પવયાણમ, લોકયાણમ, લોક પજ્જુવરાણમ, હવેદાણમ, ચક્ષુદાણમ, મતદાણમ, શરણદાણ છે. એ આખો
નમોસ્તનમનો પાઠ છે તો એ આખી સ્તુતિ છે. નમોસ્તનમની અંદર એમની સ્તુતિ છે. તો એવા ઘણા વિશેષણ દ્વારા પ્રભુના સ્વરૂપને એમાં જણાવ્યું છે. એના પછીનો બોલ છે પાર નંબર 266 ઉપર કે તે સર્વ સિદ્ધોને સિદ્ધિની પ્રાપ્તિ અર્થે હું નમું છું. જો મુનિવર પદ્મપ્રમોલધારી દેવ કહે છે કે તે સર્વ સિદ્ધોને, અનંત સિદ્ધ છે તો અનંત સિદ્ધોને સિદ્ધિની પ્રાપ્તિ અર્થે હું નમું છું. કહે છે કે હું ભગવાનને નમસ્કાર કરું છું, એનાથી મને સિદ્ધિ પ્રાપ્ત થશે. સિદ્ધિ પ્રાપ્ત થશે સિદ્ધને નમસ્કાર કરવાથી. એટલે કોઈને પ્રશ્ન થયો કે સિદ્ધને નમે છે એ તો વિકલ્પ છે, એમ આપ કહો છો ને, સિદ્ધને નમે છે એ તો શુભ વિકલ્પ થયો ને, તો પછી તેનાથી સિદ્ધિ કેવી રીતે પ્રાપ્ત થાય? બહુ સરસ પ્રશ્ન કર્યો છે. આપણે પણ સિદ્ધ ભગવાનને નમસ્કાર કરીએ છીએ. સવારે ઉઠતાની સાથે જ પ્રાતઃ કાળે સૌથી પહેલા આપણે એ જ કરીએ છીએ, પ્રભુને નમસ્કાર કરીએ છીએ, સિદ્ધ ભગવાનને નમસ્કાર કરીએ છીએ, નામ બોલીને નમસ્કાર કરીએ છીએ. વર્તમાન ભરત ક્ષેત્રની 24 તીર્થંકર ભગવાન જે થઈ ગયા એ અત્યારે તો સિદ્ધ દશામાં છે, તો એમને આપણે નમસ્કાર કરીએ છીએ. અહીંયા કહે છે કે સિદ્ધ ભગવાનને નમે છે તો એ નમવું એ તો શુભભાવ છે, એ વિકલ્પ છે, તો એનાથી સિદ્ધિ કેવી રીતે પ્રાપ્ત થાય? ગુરુદેવે એનું સમાધાન આપ્યું છે કે ભાઈ એ તો વ્યવહારથી વાત છે. એવો જ વ્યવહાર હોય છે. હળુકર્મી જીવોને પણ એવો જ વ્યવહાર હોય છે. જે સમ્યક દ્રષ્ટિ છે એને પણ એવો જ વ્યવહાર છે. જેથી આગળ વધીને દેશ ચારિત્ર સહિત છે 5મા ગુણસ્થાનની દશામાં છે એને પણ એવો વ્યવહાર હોય છે. જે 7મે 6ઠે ગુણસ્થાને ઝૂલતા મુનિરાજ છે એમને પણ એવો જ વ્યવહાર હોય છે. 6ઠા ગુણસ્થાનની દશામાં એવો વ્યવહાર એમને સહજ હોય છે, એવો શુભ વિકલ્પ પણ હોય છે. સિદ્ધ ભગવાનને નમસ્કાર કરે છે, એમની સ્તુતિ કરે છે. એટલે એ જે વાત છે વ્યવહારથી વાત છે. મોક્ષ શાસ્ત્રના મંગલાચરણમાં પણ નથી આવતું કે વંદે તદગુણ લબ્ધે, એમાં પણ એમાં આવે છે ને, વંદે તદગુણ લબ્ધે, એ ભગવાન તમારા ગુણોની પ્રાપ્તિ માટે તમને હું નમું છું. લગભગ બધા શાસ્ત્રની શરૂઆતમાં મંગલાચરણ કરવામાં આવે છે તો એમાં સ્તુતિ કરવામાં આવે છે અને પોતે નમસ્કાર કરે છે, અને એમાં મોટે ભાગે આવી વાત તો આવે છે કે આપના જેવા ગુણો મને પણ પ્રગટ થાઓ, એવી ભાવના ભાવે. એટલે એવો જ વ્યવહાર હોય છે, એવો જ વ્યવહાર હોય છે, એવો વિનય હોય જ છે. મોક્ષ માર્ગમાં છે એને પણ એવો વિનય હોય જ છે. 7મા 6ઠા ગુણસ્થાનની ઝૂલતા મુનિરાજને પણ જ્યારે પોતાના સ્વરૂપમાં નિર્વિકલ્પ ધ્યાનમાં નથી ત્યારે એવો વિનય હોય છે. એટલે કોઈ પણ શાસ્ત્ર લઈએ તો એ શાસ્ત્રમાં શરૂઆતમાં મંગલાચરણમાં તો આમ આવે જ છે. મોક્ષ શાસ્ત્રમાં તત્વા સૂત્રમાં, મોક્ષ શાસ્ત્ર એટલે તત્વા સૂત્ર ઉમા સ્વાતીજી ભગવાનનું, એમાં મંગલાચરણમાં પણ એ વાત આવી છે ને કે વંદે તદગુણ લબ્ધે, એટલે હે ભગવાન તમારા ગુણોની પ્રાપ્તિ માટે તમને હું નમું છું. તમારા ગુણોની પ્રાપ્તિ માટે એટલે કે આપે જેવા ગુણ પ્રગટ કર્યા છે એવા ગુણો મને પણ પ્રગટ થાય, એ માટે હું આપણે નમસ્કાર કરું છું. પણ એ તો વ્યવહારથી એમ જ વાત કરે ને, એવો સ્વભાવ આવે છે. પણ ખરેખર એનો અર્થ શું છે? ખરેખર એનો અર્થ એ છે કે હે ભગવાન તમારી જે દશા છે, વર્તમાન દશા તમારી જે થઈ છે, આપે જે દશા પ્રભુ પ્રગટ કરી છે, હે તીર્થંકર ભગવાન, હે કેવડી ભગવાન, હે સિદ્ધ ભગવાન, આપે જે દશા પ્રગટ થઈ છે એવી દશા મારે અંતરમાંથી પ્રગટ કરવી છે. એવી દશા મારે મારા અંતરમાંથી પ્રગટ કરવી છે. એવો આખો એમાં ભાવ છે. ભગવાનના વંદન કરવાના વિકલ્પથી, એ વિકલ્પથી કાંઈ નિર્મળ દશા પ્રગટ થાય એમ નથી, પણ એ સાથેનો એવો ભાવ છે કે પ્રભુ આપની જે દશા છે એવી દશા મારે પ્રગટ કરવી છે. એટલે એ દશા તરફનો એવો અહોભાવ છે. એવો અહોભાવ આવે છે તો એવી દશા પોતાને પ્રગટ કરવાનો એવો વિકલ્પ આવે છે અને એવો પુરુષાર્થ પછી ઉપડે છે. એવી પ્રભુની જેવી દશા છે એવી દશા પ્રત્યેનું મહાત્મા આવે છે કે પ્રભુની આવી દશા, આવી ઉત્તમ દશા
તો એ દશાનું મહાત્મા આવ્યું છે એટલે પોતાને પણ એવી દશા પ્રગટ કરવાનો પુરુષાર્થ ઉપડે છે. અને બીજી પણ વાત છે કે પ્રભુની જે દશા છે એ દશા આપણને મહા ઉપકારનું કારણ થાય છે. એ આપણી એવી દશા પ્રગટ કરવામાં ઉપકારી નીકળે છે. પ્રભુની જે ઓમકાર ધ્વનિમાંથી, દિવ્ય ધ્વનિમાંથી જે જ્ઞાન પ્રકાશના ધોધ વહી રહ્યા છે એ આપણને એવી દશા પ્રગટ કરવા માટે જ્ઞાન પ્રદાન કરનાર છે. એ દ્રવ્યસૃત જે છે એ દ્વારા જ આપણે એનો સ્વીકાર કરીને જ આપણે પોતાની દશાને પહેલા તો વિકલ્પ રૂપે જાણીએ છીએ કે હું પણ એવો સિદ્ધ સમાન છું, અને પછી એવો પુરુષાર્થ કરીએ છીએ. એટલે એવો વ્યવહાર હોય જ છે કે પ્રભુ આપને હું નમસ્કાર કરું છું, વંદન કરું છું, ને મારી પણ એવી જ દશા, એવી જ પર્યાય થાય. અને પછી એ મારે અંતરમાંથી પ્રગટ કરવાની છે એ વાત પણ પ્રભુએ જ સમજાવી છે, બીજા કોણે સમજાવી છે? એ તો જાણે છે પોતે કે એ દશા, એ પુરુષાર્થ પોતે જાતે કરવાનો છે. પણ પ્રભુએ કાંઈ પણ ગોગવ્યા વિના એ આખો માર્ગ ખુલ્લો કરી દીધો છે. એ મહા ઉપકાર છે. પ્રભુની કરુણા તો જુઓ, પોતે હજી જ્યારે પૂર્ણ દશા નથી પ્રગટ કરી એ વખતે એમણે એવો વિકલ્પ કર્યો, ખૂબ વિકલ્પ કર્યો કે જગતના બધા જીવો પૂર્ણ દશાને પ્રાપ્ત કરે. એટલે તો એમને તીર્થંકર નામ કર્મ બંધાઈ જાય છે. કેવી કરુણા છે! તો એવી કરુણા છે તેની સામે આપણને એવો ભાવ આવે છે. પણ સાથે ને સાથે એ પણ સમજ છે, પ્રભુએ જેમ સમજાવ્યો છે માર્ગ, એ જ માર્ગે ચાલીને એવી દશા આવશે એવી સમજણ પણ અંદરમાં પડી જ છે. એટલે કે છે કે એ મારે અંતરમાંથી પ્રગટ કરવી છે, એ દશા મારે અંતરમાંથી પ્રગટ કરવી છે, એવો ખરેખર અર્થ છે. ભગવાનના વંદન કરવાના વિકલ્પથી કાંઈ નિર્મળ દશા પ્રગટ થાય એમ નથી ભાઈ. એ તો સમયસારજીમાં પણ પહેલા શરૂઆતમાં કળશમાં, ત્રીજા કળશમાં કહ્યું ને કે આ ટીકા કરતા મારી શુદ્ધિ વધી જાઓ. ટીકા કરતા શુદ્ધિ વધી જાઓ એમ કહ્યું. ત્યાં અમૃતચંદ્રાચાર્ય ભગવાને એમ કહ્યું ને કે આ ટીકા કરતા મારી શુદ્ધિ વધી જાઓ એમ કહ્યું છે ને. તો પરંતુ એ ટીકા કરવામાં તો વિકલ્પ છે. તો શું વિકલ્પથી શુદ્ધિ વધે? વિકલ્પથી શુદ્ધિ નથી વધતી. પણ એમને એવો ભાવ છે તો પછી ત્યાં શું લખાય? એમ જ લખાય છે. એમને શું ભાવ છે કે પોતે આ ટીકા કરે છે તો ટીકાના પોતે સ્વામી થતા નથી. છેલ્લે તો એમ વાત લખે છે કે આ ટીકા મેં કરી નથી. અને ત્રીજી ગાથાની અંદર એમ કહે કે આ ટીકા કરતા મારી શુદ્ધિ વધી જાઓ. પણ ભાવ તો એમ જ હોય ને પ્રભુ. પોતે પોતાના આ ટીકા કરે છે તો ટીકા કરતા કરતા પોતે પોતાના સ્વરૂપમાં વધારે ઉગ્રતાથી જાય છે. એવો પુરુષાર્થ થાય છે. અને એ વાત એ પોતે જાણે પણ છે. એટલે તો ટીકા પૂર્ણ કરતા પાછા એમ લખે છે ને કે ટીકા ટીકાના કારણે થઈ છે, આ ટીકા અમે કરી નથી. એટલે એનું કરતાપણું પણ નથી. પણ ભાવ શું છે? એવા જ ભાવ હોય છે. પ્રભુની આગળ નમી પડાય એવા ભાવ તો સહજ હોય છે. જ્ઞાની પુરુષ અને મહાપુરુષોને એવો ભાવ તો હોય જ છે. ટીકા કરતા શુદ્ધિ વધી જાઓ એમ તો કહ્યું છે, પરંતુ એ તો ટીકા કરવામાં તો એ વિકલ્પ છે ને. વિકલ્પથી કઈ શુદ્ધિ વધે એમ પણ નથી. પણ સમજાવવું છે ત્યાં પછી શું લખે? માટે આચાર્ય ભગવાને એવી રીતે વાત લખી છે. આચાર્ય દેવ જે લખે છે તે બરાબર જ છે. આચાર્ય દેવ એમ કહેવા માંગે છે કે એ ટીકા લખવા સમયે પણ મારો આશ્રય તો અંતરમાં ચૈતન્ય તરફ જ છે. મને તો ચૈતન્યનો જ આશ્રય વર્તે છે. તેથી ચૈતન્યના આશ્રયની ઉગ્રતા થતા મારી અશુદ્ધતા ટળી જશે અને શુદ્ધતા વધી જશે. એટલે એમ એ ભાવના એ રીતે ભાવી છે. જો લોગસના પાઠની અંદર, લોગસ તો સૂત્ર છે, તો લોગસ સૂત્રની અંદર પણ 24 તીર્થંકર ભગવાનની સ્તુતિ કરી છે. અને પછી એમાં પણ એ વાત આવે છે ને કે સિદ્ધા સિદ્ધિ મમ દિશંતુ એમ વાત આવે છે ને. હે સિદ્ધ ભગવાન મને સિદ્ધિ આપો. હે સિદ્ધ ભગવાન મને સિદ્ધિ આપો. સિદ્ધા સિદ્ધિ મમ દિશંતુ. એનો અર્થ એ છે કે હું કેવળ જ્ઞાન પ્રગટ કરીશ ત્યારે મને સિદ્ધિ પ્રાપ્ત થશે. પ્રભુ કંઈ આપવાના છે એમ તો નથી, પણ
એવો જ વિનયનો ભાવ હોય છે. અહીંયા કહે છે કે તે સર્વ સિદ્ધોને સિદ્ધિની પ્રાપ્તિ અર્થે, મુક્તિની પ્રાપ્તિ અર્થે હું નમું છું, હું વંદન કરું છું. મારું પ્રયોજન, મારો હેતુ, મારા સ્વભાવનો આશ્રય લઈને પૂર્ણતાની પ્રાપ્તિ કરવું એ છે. પણ કાંઈ આપને વંદન કરવાનો વિકલ્પ છે, એનાથી મને પૂર્ણતા થશે, એ મારો અભિપ્રાય નથી. કોનો? મુનિવર પદ્મપદ્મલધારી દેવની વાત છે. એમણે જયારે એમ કહ્યું કે સર્વ સિદ્ધોને સિદ્ધિની પ્રાપ્તિ અર્થે હું નમું છું, હું વંદું છું, તો એમાં એમનો એવો અભિપ્રાય નથી કે પ્રભુને વંદન કરવાના વિકલ્પથી પોતાને પૂર્ણતાની પ્રાપ્તિ થાય, એવો કાંઈ એમનો અભિપ્રાય નથી. એ મારો હેતુ નથી, એવો અભિપ્રાય નથી. તો તે જાણે છે કે કઈ રીતે પ્રાપ્ત થશે. ભગવાનના વંદનના વિકલ્પ કાળે પણ મારો આશ્રય તો સ્વચૈતન્ય ઉપર જ છે. પ્રભુને વંદનના વિકલ્પ કાળે પણ મારો આશ્રય તો સ્વચૈતન્ય ઉપર જ છે, અને તે આશ્રય વધીને મુક્તિની પ્રાપ્તિ થશે. આ મારો હેતુ છે, અને તેથી હું આપને વંદું છું, એમ કહે છે. બહુ સરસ વાત કરી દીધી. આગળ કહે છે, અહીંયા પ્રશ્ન કર્યો છે કોઈએ કે સિદ્ધ ભગવાનને નમવું એ તો પરદ્રવ્યને નમવું છે, અને પરદ્રવ્યને નમવું એ તો વિકલ્પ છે, તો એનાથી પછી મુક્તિ કેમ થાય? એટલે આગળ પણ ફરીથી ગુરુદેવ એ વાતને વધારે વિસ્તારથી સમજાવે છે કે ભાઈ, સિદ્ધને નમવું એ વિકલ્પ જ છે, શુભ ભાવ છે, રાગ છે, શુભ રાગ છે, પણ એ વખતે સ્વના આશ્રયનું જોર કરીને હું મુક્તિ પ્રાપ્ત કરું, એ જ મારી અભિલાષા છે. શું છે? સ્વના આશ્રયનું જોર કરીને હું મુક્તિ પ્રાપ્ત કરું, એ જ મારી અભિલાષા છે. તે સિવાય હું કોઈ રાગમાં અટકું નહીં, કે રાગનું ફળ મને પ્રાપ્ત થાવ, એવી કોઈ મારી અભિલાષા નથી. એમ મુનિરાજ જાણે છે અને એમ જ કહે છે. કોઈને થાય કે આ તો ભારે વિતરાગ વાણી, વ્યવહારથી કંઈક વર્ણવે અને નિશ્ચયથી કંઈક વર્ણવે છે. વ્યવહારથી કંઈક વાત આવે છે ને નિશ્ચયથી કંઈક વાત આવે છે, એવી વિતરાગની વાણી. કોઈને એમ થાય, ગુરુદેવ કહે છે કે ભાઈ એમ જ હોય ને, ત્યારે જે બે નય હોય ને એ સિવાય બે નય રહે જ નહીં. વ્યવહારથી વાત જે છે અને નિશ્ચયથી જે વાત છે, એમાં જે ફેર છે, એ ફેરને જે સમજે છે અને નિશ્ચયના આશ્રય જે ઉત્સાહ આદરે છે, એ જ પોતાના સ્વરૂપનો અનુભવ કરે છે. વ્યવહારને વ્યવહાર તરીકે જાણવો એ પણ જરૂરી છે, અને નિશ્ચયને જેમ છે તેમ સમજીને આદરવો એ અત્યંત મહત્વનું છે. માર્ગ નિશ્ચય અને વ્યવહારથી છે એમ જયારે કહીએ ત્યારે વ્યવહારથી છે એ તો માત્ર જાણવા માટે છે, અને નિશ્ચયથી છે તે જ આદરવા માટે છે. તો આ રીતે આપણે 102 કળશ અહીંયા પૂરો કરીએ છીએ, અને આજનો સાથે અહીંયા સુધી રાખીએ છીએ. 103 કળશ ઉપર ઘણો વિસ્તાર નથી, એટલે આવતી વખતે 103 કળશ લઈશું, અને તે પછીથી ગાથા 73 લઈશું. હવે સુખદાન બોલીએ. સુખધામ અનંત